સમાચારમાં આગળ વાત કરીશું સુરતથી। સુરતના શેરબજારમાં ઊંચા વળતરની લાલચે સુરતના વેપારી સાથે 14.55 લાખ રૂપિયાની છેતરપિંડીનો મોટો મામલો સામે આવ્યો છે। પોરેસ્પરા એક્સ નામની ટ્રેડિંગ એપ્લિકેશન મારફતે સોશિયલ મીડિયા દ્વારા સંપર્ક કરી વેપારીને રોકાણ માટે લલચાવવામાં આવી રહ્યા હતા। જે પોલીસે આ મામલે રાજેશ રૂડાણી અને પ્રફુલ મંડકા નામના બે વેપારીઓની ધરપકડ કરવામાં આવી છે। જે આરોપીઓએ કમિશનની લાલચે પોતાના બેંક એકાઉન્ટ સાયબર ઠગોને આપ્યા હતા। તપાસ દરમિયાન એકાઉન્ટમાંથી 1.12 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન સામે આવી રહ્યા છે। આ સમગ્ર નેટવર્કમાં હિરેન સુચિત્રા નામનો શખ્સ પણ સંડોવાયેલો હોવાનું બહાર આવ્યું છે, જે હાલ ફરાર છે। સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા વધુ તપાસ હાથ ધરી નાગરિકોને સાવચેતી રહેવાની અપીલ કરવામાં આવી રહી છે। જે શેરબજાર લાલચી વેપારીએ લાખો રૂપિયા ગુમાવ્યા છે, જે પોરેસ્પે એપ પરથી છેતરપિંડી આચરવામાં આવી રહી છે। જે બે મિત્રોને પોલીસે ધરપકડ કરવામાં આવી છે, જે એકાઉન્ટમાંથી કરોડો રૂપિયાના ટ્રાન્ઝેક્શન બહાર સામે આવી રહ્યા છે, જ્યાં સાયબર સેલની નાગરિકોને ચેતવણી આપવામાં આવી રહી છે। એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો, એના મારફતે અગર તમે સ્ટોક ટ્રેડિંગમાં ઇન્વેસ્ટ કરશો તો તમને વધારે નફો મળશે। તો એમ જણાવી એમની પાસેથી 14,55,000 જેટલાનું રોકાણ કરાવવામાં આવ્યું હતું। અને જ્યારે ફરિયાદીએ વિડ્રો કરવાની પ્રયત્ન કરી તો એમને વિડ્રોવલ એમને આપવામાં આવેલ નહોતું। ત્યારે એમને ખબર પડી કે ખરેખર મારી સાથે છેતરપિંડી કરવામાં આવી છે। આ ગુનાની તપાસ કરતા અમે લોકોએ ટેકનિકલ વર્કઆઉટ કરી અને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવે છે। જેમાં જે પહેલો આરોપી છે એમનું નામ છે રાજેશ રૂડાણી। એના નામ ઉપર જ અકાઉન્ટ ખોલાવવામાં આવ્યું છે। લેયર 1નું અકાઉન્ટ છે। એના અકાઉન્ટમાં આ ફરિયાદના સિવાય 14 બીજા એનસીઆરપી ફરિયાદીને એવો લોભ લાલચ આપવામાં આવી હતી કે તમે અગર પ્રોસ્પેરા એક્સ નામની એક ટ્રેડિંગ એપ્લિકેશન છે એમાં અગર ઇન્વેસ્ટ કરશો